બેટ દ્વારકામાં સતત પાંચમા દિવસે દાદાનું બુલડોઝર ચાલ્યું છે। બેટ દ્વારકામાં પાર વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું। ગેરકાયદેસર રહેણાંક મકાન પર ફરી વળ્યું છે બુલડોઝર। જમીન પર કરેલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। સતત પાંચમો દિવસ અને દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપ જુઓ, ગેરકાયદેસર જે દબાણો છે તેને અલગ અલગ વિસ્તારોમાંથી દૂર કરવામાં આવ્યા છે। ત્યારે આજે પાર વિસ્તારમાં આ જે રહેણાંક મકાનો છે કે જે ગેરકાયદેસર ઊભા કરી દેવામાં આવ્યા હતા તેના પર આ બુલડોઝર ચાલ્યું છે। તો પોલીસની એક ટીમ ઘટના સ્થળે હતી। અધિકારીઓની ઉપસ્થિતિમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। તો દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું નિવેદન સામે આવ્યું। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં દરરોજ ડિમોલિશન થઈ રહ્યું છે। દેશની સુરક્ષામાં એ ખૂબ જ જરૂરી છે। 41 લેન્ડિંગ પોઈન્ટ છે અને 35 જેટલા ટાપુઓ આવેલા છે। દુશ્મન દેશ આપણી નજીક હોવાથી આ ટાપુઓ સંવેદનશીલ છે। પિરોટન ટાપુ પર 9 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે। દ્વારકા જિલ્લામાં 23 ટાપુઓ પર જમીનો ખાલી કરાવાઈ છે। દ્વારકા જિલ્લામાં 50 કરોડથી વધુની જમીનો પણ ખાલી કરાવાઈ છે। પોલીસ અને વહીવટી તંત્ર સાથે મળીને આ કામ થઈ રહ્યું છે। આ વિસ્તારમાં ડ્રગ્સ, દાણચોરી અને નકલી નોટોની હેરાફેરી થઈ રહી છે। તો આર્થિક રીતે પણ આ બંને જિલ્લાઓ દેશ માટે મહત્વના છે। ઉદ્યોગોને પણ ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો 2 વર્ષથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની આ કામગીરી ચાલુ રહી છે। હજી પણ જ્યાં ગેરકાયદેસર દબાણો હશે તે દૂર કરાશે અને ભવિષ્યમાં પણ ફરી દબાણો ન થાય તેની પણ તકેદારી લેવામાં આવશે। તો દેશ વિરોધી કોઈ ગતિવિધિઓ થતી હોય તો પોલીસને સંપર્ક કરો। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। આ જ મુદ્દે આપણી સાથે આઈજી અશોક કુમાર યાદવ સાહેબ છે, તેમની સાથે વાત સાહેબ, 2 જિલ્લાઓની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવામાં આવ્યા। કેટલા દબાણો હતા, કઈ રીતના કામગીરી ચાલી રહી છે? આપને ખ્યાલ છે કે રાજકોટ રેન્જના 2 જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા એ બંને જિલ્લાઓમાં છેલ્લા 4-5 દિવસથી મેગા ડિમોલિશન ઝુંબેશ એ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે। આ ઝુંબેશની અંતર્ગત આ દિન સુધી 50 કરોડથી વધારેની જે જમીનો છે એ ખાલી કરવામાં આવેલી છે। આ વિસ્તાર આપને ખ્યાલ છે કે પાકિસ્તાનની સરહદ બહુ નજીક હોવાના કારણે દેશ માટે દર વખતે એક ચેલેન્જ રહેતો હોય છે। એટલે આ જે દરિયાઈ વિસ્તાર છે તેમજ જે તમામ ટાપુ છે એ ટાપુઓ પણ દેશની સુરક્ષા માટે ખૂબ જ મોટો જોખમ એ ત્યાં મંડરાયેલો હોય છે। આ તમામ પ્રકારના જોખમોને દૂર કરવા માટેની એક ઝુંબેશ છે। બીજી વાત, આ વિસ્તાર દેશની ઔદ્યોગિક તેમજ વ્યાપારિક સુરક્ષા માટે પણ બહુ જરૂરી છે। દેશના સૌથી મોટા જે પેટ્રોલિયમ કોમ્પ્લેક્સ છે આ વિસ્તારમાં આવેલા છે, જેથી આ વિસ્તાર દેશની સુરક્ષા માટે તો તેમજ આંતરિક સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો છે અને લગભગ 35 જેવા ટાપુ આ વિસ્તારમાં આવેલા છે। એટલે ભવિષ્યમાં પણ આ વિસ્તાર ખૂબ જ સલામત રહે તો એ અનુસંધાને આ તમામ પ્રકારના જે ઝુંબેશો છે એ ચાલુ કરવામાં આવેલી છે। ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ મહત્વના છે। તો આ ટાપુઓ છે તેના પર કઈ રીતના દબાણો કરવામાં આવ્યા હતા, કેટલી જગ્યાઓ અત્યાર સુધીમાં ખાલી કરવામાં આવી છે? જે આપણે અગાઉ વાત કરી છે એમાં એ પ્રમાણે લગભગ 50 કરોડથી વધારેની જે જમીનો એ આ ઝુંબેશમાં લોકો જે ગેરકાયદેસર દબાણો કરેલા હતા એ દબાણો તોડી અને મુક્ત કરવામાં આવેલી છે। સામરિક દ્રષ્ટિએ આ જગ્યા ખૂબ જ અગત્યની છે। આપને ખ્યાલ છે કે આ વિસ્તારમાં ઇતિહાસમાં ભૂતકાળમાં દબાણોના થયેલા છે અને આ દબાણોના અંતર્ગત પોલીસ દૂર કરવામાં આવેલા છે। ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા તમામ વિસ્તારો જે ગેરકાયદેસર દબાણો છે એનો પણ પોલીસ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે। સાહેબ, છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, હજુ પણ ક્યાં સુધી આ ઝુંબેશો ચલાવવામાં આવશે અને કઈ રીતના દબાણો દૂર કરવા માટે લોકોને શું અપીલ કરશો? આપણે મારફતે લોકોને પણ અપીલ કરું છું કે આ વિસ્તાર આ દેશની સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે। તમામ લોકોની પણ જવાબદારી છે પોલીસ અને સુરક્ષા એજન્સી સાથે સંકલન કરી આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના દેશ વિરોધી કૃત્ય નહીં થાય એ બધા એમાં કાળજી લે અને પોલીસને તમામ પ્રકારની જે વિગત હોય એ તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી આપણે સાથે મળી આના વિસ્તારને દેશની સુરક્ષા માટેના
ખૂબ જ ચોક્કસ પગલાં વિસ્તારમાં લઈ શકીશ. ચોક્કસ જ રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ હતા કે જેમને માહિતી આપી છે અને ખાસ કરીને મેગા ડિમોલેશન છેલ્લા 2 વર્ષથી આ ઝુંબેશના રૂપે ચલાવવામાં આવી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોની અંદર આ ઝુંબેશ છે તે ચલાવવામાં આવશે. છેલ્લા 4 દિવસની અંદર 50 કરોડ કરતાં વધુની જે જગ્યાઓ છે કે તે ખુલ્લી છે તે કરવામાં આવી છે અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.